નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ઉનાના શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાનો જે આખો મુદ્દો છે તેમાં શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા આદેશ કરવામાં આવ્યો. શિક્ષણ મંત્રીએ ડીપીઈઓને આદેશ આપ્યો છે. શિક્ષક સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવો. શિક્ષણ મંત્રીની ગીર સોમનાથ જેમાં એસપી સાથે તેમણે વાત કરી. સમગ્ર ઘટનામાં શાળાના આચાર્ય જ ફરિયાદી બનશે તેવી વાત પણ સામે આવી છે. તો હાલમાં શિક્ષણ મંત્રીએ જે આદેશ આપી દીધા છે કે શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો અને સાથે આચાર્ય પોતે ફરિયાદી બનીને અને પોલીસમાં ફરિયાદ દાખલ કરે. ઉનાના શિક્ષકે વિદ્યાર્થીને દારૂ મંગાવ્યાના મુદ્દે હાલમાં જે આદેશ આપવામાં આવ્યો છે તે મુદ્દે નિર્મલ દવે ગાંધીનગરથી જોડાઈ ગયા છે. નિર્મલ, ખૂબ જ ગંભીર ઘટના, શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના, તેમાં શું આદેશ કરવામાં આવ્યા? જો શિક્ષણ જગતને કલંક આપતો આ કિસ્સો છે અને આ કિસ્સાને લઈ અને ટોચના જે નેતાઓ છે, ટોચના અધિકારીઓ છે, તેને સતર્ક બનવાની જરૂરિયાત પડી છે. ગાંધીનગર ખાતેથી આદેશ છૂટી ગયા છે કે જે શિક્ષક છે તે શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ પ્રકારના આદેશ આપ્યા છે અને ડીપીઈઓ સાથે તેમણે ફોનથી વાતચીત કરી છે. ફોનથી તેમણે વાતચીત કરી અને તાત્કાલિક ધોરણે શિક્ષકને સસ્પેન્ડ કરવા માટેના આદેશ આપી દેવામાં આવે છે. એટલે સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવાની શરૂઆત થઈ ગઈ છે. બીજી તરફ ગીર સોમનાથ એસપી સાથે પણ શિક્ષણ મંત્રીએ વાતચીત કરી છે. ગીર સોમનાથ એસપી સાથે વાતચીત દરમિયાન શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે આ પ્રકારના આવા તત્વો જે છે, આવા શિક્ષકો છે કે જે શિક્ષણ જગતને પણ કલંક આપે છે, સાથે સાથે જ સમાજ માટે પણ કલંકરૂપ વ્યક્તિઓ છે, તેમની સામે ફરિયાદ નોંધાવી જોઈએ અને આ શિક્ષક સામે પણ ફરિયાદ નોંધો તે પ્રકારના આદેશ ગીર સોમનાથ એસપીને પણ આપ્યા છે. એટલે આ આદેશને પગલે હવે જે તે પોલીસ મથક છે ત્યાં શિક્ષક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટના છે તે ઘટના મામલે શાળાના આચાર્ય જ ફરિયાદી બનવાના છે અને તેમની ફરિયાદ નોંધાવવાની તજવીજ, ફરિયાદ લખવાની તજવીજ હાલ ચાલી રહી છે. આખો આ મામલો હવે ગાંધીનગર લેવલ સુધી પહોંચ્યો છે અને ત્યાંથી કડક તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવે છે. કડક એક્શન લેવાના પણ આદેશ ગાંધીનગર ખાતેથી આપી દેવામાં આવ્યા છે. બિલકુલ નિર્મલ, બીજી માહિતી જે આવી છે, જે કડક સૂચના આપવામાં આવી છે કે આચાર્ય જ ફરિયાદી બનીને અને ફરિયાદ નોંધાવશે. પરંતુ જ્યારે થોડા સમય પહેલા જિલ્લા શિક્ષણ અધિકારી અશોક પટેલ સાથે મારી વાત થઈ, તેમણે કહ્યું હતું કે તેમને મેલ ઘણો પહેલા મળ્યો હતો, ફરિયાદ આચાર્ય નથી નોંધાવી તો આચાર્ય સામે પણ પગલાં લેવામાં આવશે કે આખરે તેને સમયસર ફરિયાદ શા માટે ન નોંધાવી. આ તો વિડીયો સામે આવ્યો, વિદ્યાર્થીનું નિવેદન સામે આવ્યું ત્યારે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. તો શું આચાર્ય સામે પગલાં લેવાનું કોઈ સૂચન કે આદેશ કરવામાં આવ્યો છે? બિલકુલ, જે જાણકારી મને પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે 20 જૂનનો આ વિડીયો છે કે જે હવે જ્યારે બહાર આવ્યો છે તેવા સંજોગોમાં ડીઈઓએ તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ આખી ઘટનામાં આચાર્ય તમામ બાબતથી વાકેફ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવા માટે ડીઈઓને સૂચના આપવામાં આવી છે. આખી જે ક્રોનોલોજી છે તે ક્રોનોલોજી વિશે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને તેમાં જો આચાર્યની સંડોવણી હશે, આચાર્ય ક્યાંય જો શિક્ષકને બચાવવા માટેના પ્રયત્નો કરતા હશે તો તેમની સામે પણ ગંભીર પગલાં લેવાઈ શકે છે તે પ્રકારની જાણકારી હાલની ઘડીએ પ્રાપ્ત થઈ રહી છે. શિક્ષણ મંત્રીએ કોઈ પણ ભોગે શિક્ષણ વિભાગને બદનામ થતું અટકાવવા માટેના તમામ પગલાં લેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને આ સૂચના આનુષંગિક જો આચાર્યની પણ ક્યાંય સંડોવણી જણાશે, આચાર્ય પણ ક્યાંય દોષિત જણાશે, આચાર્ય ક્યાંય ફેવર કરતો જણાશે તો તેની સામે પણ ગંભીર પગલાં લેવા માટેના આદેશ બિલકુલ આપી દેવામાં આવ્યા છે. બિલકુલ નિર્મલ, ઉના પોલીસની પણ પોલ ખુલી છે. આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. ઉનાની ખાપટ શાળાની ઘટનાએ માત્ર શિક્ષણ વિભાગની નહીં, ઉના પોલીસની પણ પોલ ખોલી નાખી છે. ગામડામાં દારૂના ધમધમતા અડ્ડાઓની બાળકોને પણ જાણ છે. ઉના તાલુકામાં દારૂબંધીની અમલવારી પર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે. શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મંગાવી, એનો મતલબ એ કે વિદ્યાર્થીને જાણ છે કે દારૂ ક્યાં મળે છે. શિક્ષક અહીંયા વિદ્યાર્થી પાસે 500 રૂપિયા આપે છે, વિદ્યાર્થી બોટલ લઈને આવે છે. એ આપને આ ચોંકાવનારી ઘટના લાગતી હશે પણ કદાચ ત્યાંના વિદ્યાર્થીઓ માટે, તેના બાળકો માટે સામાન્ય હશે, કારણ કે આ તો રોજનું પણ હોઈ શકે છે. જે પ્રમાણે આચાર્ય બેદરકારી દાખવી છે, 20 જૂનની ઘટના આજે 13 જુલાઈ થઈ,
23 દિવસ સુધી ફરિયાદ નથી નોંધાઈ એનો મતલબ એ પણ નીકળે છે કે શું આચાર્ય અને શિક્ષકો આ રીતે શું બોટલ બાજુમાંથી મંગાવતા જ હશે? અહીંયા પ્રાથમિક શાળાની સામે બાજુમાં જ તમને જો દારૂ મળતો હોય કે વિદ્યાર્થી ચાલીને ત્યાંથી લઈને આવી રહ્યો છે, આ એમના માટે કદાચ શું સામાન્ય ઘટના હશે? નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિર્મલ, આમ તો ખૂબ જ ચોંકાવનારી ઘટના છે, પરંતુ અહીંયા એ વાત સાબિત થાય છે કે આચાર્ય જો 23 દિવસ સુધી અહીંયા ફરિયાદ નથી નોંધાવતા એનો મતલબ એ કે એમના માટે આ રોજબરોજનું કામ હશે. રોજ તે પૈસા આપીને વિદ્યાર્થીને મોકલતા હશે અને બાળકોને પણ ખ્યાલ હશે કે અહીંયા દારૂ મળી રહ્યો છે. અહીંયા તો ઉના પોલીસની પર ઘોર બેદરકારી છે. ઉના પોલીસ સામે પણ કાર્યવાહી કરવાની જરૂર છે. અહીંયા તો બિલકુલ એટલા માટે કે દારૂબંધી ગુજરાતમાં અમલી છે. દારૂ કોઈ પણ ભોગે ન વેચાય તે બાબતની તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવતી હોય છે. ગૃહ રાજ્યમંત્રી પણ સતત કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોની હેરફેર ન થાય અને હેરફેર કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત અવારનવાર કરવામાં આવે છે. તે પ્રકારની સૂચનાઓ અવારનવાર પોલીસને આપવામાં આવે છે. તેમ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે અને એમાં તો આજે શિક્ષણ જગતને કલંક કરતો આ કિસ્સો સામે આવ્યો છે. અને શિક્ષક જ્યારે વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ મંગાવે છે તો તેવા સંજોગોમાં સૌથી શરમજનક બાબત આ ગુજરાતના શિક્ષણ જગત માટેની કહી શકાય. એટલે આવા સંજોગોમાં જ્યારે 23 દિવસ સુધી ઘટના બની જાય છે અને ઘટના અંગેની ફરિયાદ નથી થતી, ઘટનાની વાત બહાર નથી આવતી, તે એક સૌથી મોટી ચોંકાવનારી બાબત છે. આ તો નસીબ છે કે સીસીટીવી બહાર આવ્યા છે, વિદ્યાર્થીનું નિવેદન બહાર આવ્યું છે અને જેના કારણે સમગ્ર ઘટનાની પોલ ખુલી શકી છે. પરંતુ આખી એ ઘટનામાં જે શિક્ષક છે તેની સાથે આચાર્યનું પણ મેળાપીપણું હોય તે પ્રકારનું ચોક્કસ સ્પષ્ટ થઈ શકે, કેમ કે 23 દિવસ સુધી આ ઘટના વિશે આચાર્ય પણ અજાણ હોય તે બાબત ગળે ઉતરે તેવી છે નહીં. બીજી તરફ પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ એટલે ઉપસ્થિત થઈ રહ્યા છે કે દારૂ જેવી જે નશીલો પદાર્થ છે તે એક નાના બાળકને પણ મળી શકે છે, એક વિદ્યાર્થીને મળી શકે છે અને તે શિક્ષકને પહોંચાડી શકે છે. આમ આખી જે પોલીસની નીતિ છે, સ્થાનિક પોલીસની નીતિ છે, તેની સામે પણ ગંભીર સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે. એટલે પોલીસની કાર્યવાહી પણ સામે પણ ગંભીર સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે, જ્યારે શાળાના જે આચાર્ય છે તેની પણ કામગીરી સામે સંશય ઉભો થઈ રહ્યો છે. આમ બંને પક્ષે કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિક લોકોની માંગ ઊભી થઈ છે. બિલકુલ નિર્મલ, બીજો સવાલ એ પણ અહીંયા સાબિત થાય છે કે દર વર્ષે આવી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ ઉત્સવ યોજાતો હોય છે. આ વખતે પણ 23, 24 અને 25 જૂન એટલે કે 20 જૂન પછી પ્રવેશ ઉત્સવ યોજાયો. ત્યાં પણ કોઈ મંત્રી કે કોઈ અધિકારી પ્રવેશ ઉત્સવ માટે આ પણ પ્રાથમિક શાળામાં ગયા જ હશે, કારણ કે આ બધી પ્રાથમિક શાળાઓ માટે હોય છે. શું એ વખતે દારૂનો અડ્ડો બંધ કરી દેવામાં આવ્યો હશે? આવા પ્રવેશ ઉત્સવ કે પછી કોઈ મંત્રીની મુલાકાત સમય બંધ કરી દેવા અને પછી શરૂ કરી દેવા? લાગે છે કે કદાચ પોલીસ જે છે આ બધી વસ્તુથી વાકેફ હશે, પોલીસ પણ આ દારૂના અડ્ડા અંગે જાણતી જ હશે અને હપ્તા પહોંચતા હશે. જો શાળા પ્રવેશ ઉત્સવ જ્યારે યોજાય છે ત્યારે મોટા મોટા મંત્રીઓને નિમંત્રણ આપવામાં આવે છે કે તમે શાળામાં આવો અને વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવો, અને એક આઈએએસને તેમાં મહાનુભાવ તરીકે બોલાવવામાં આવે છે. પોલીસ અધિકારીઓને પણ શાળા પ્રવેશોત્સવની કામગીરી સોંપવામાં આવે છે અને જેમાં પોલીસ અધિકારીઓ પણ શાળા પ્રવેશોત્સવમાં જઈ અને વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવતા હોય છે. આ શાળાની અંદર કે આ શાળાની આસપાસ રહેલી અન્ય શાળાની અંદર પણ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં સ્વાભાવિક આવ્યું જ હશે. એ વખતે પણ આ ઘટના તો બનતી જ હશે, પરંતુ કેવી રીતે ઘટનાને ડામી દેવી તે બાબતની થિયરી પર વધારે ફોકસ કરવામાં આવ્યું હોઈ શકે છે. કેવી રીતે આખી ઘટના બહાર ન આવે તે બાબતની પણ તકેદારી સંપૂર્ણપણે રાખવામાં આવી હોય તે પ્રકારની અત્યારે લાગી રહ્યું છે. આમ સંપૂર્ણ પ્લાનિંગ તહેત આખું આ ઘટનાને દબાવવામાં આવતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. એટલે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય તે બાબતના આદેશ શિક્ષણ મંત્રી દ્વારા એટલા માટે જ આપવામાં આવ્યા છે. એટલા માટે જ જિલ્લા પોલીસ વડા સાથે વાત કરવામાં આવી છે, જેથી જે વ્યક્તિ જવાબદાર છે તેની સામે સચોટ કાર્યવાહી થઈ શકે. જે લોકોએ આ ઘટનાને દબાવી છે તેના સુધી પહોંચી શકાય અને તે વ્યક્તિની જવાબદારી ફિક્સ કરી અને તેની સામે પણ પગલાં લઈ શકાય તે પ્રકારની વાતચીત શિક્ષણ મંત્રી દ્વારા જિલ્લા એસપી સાથે કરવામાં આવી છે. સાથે જ ડીપીઈઓને પણ એ પ્રકારની સૂચના આપવામાં આવી છે કે શાળાના પ્રિન્સિપાલ જ આખી ઘટનામાં ફરિયાદી બને, એટલે આગામી સમયમાં ફરિયાદનો તપાસનો જે રેલો છે તે આચાર્ય સુધી પણ પહોંચી શકે છે અને જો તેની ગંભીર સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે તે પ્રકારની પ્રબળ સંભાવના છે. બિલકુલ નિર્મલ.